એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. ફૂલડું બનું કે ભલે ધૂપસળી થાવું, ફૂલડું બનું કે ભલે ધૂપસળી થાવું. આશા છે સામગ્રી પૂજાની થાવું. મહેકતું જીવન. જિંદગીની અંદર પાપા પગલી કરવા માટે ચાલો આપણે આજથી શરૂ કરીએ એક નવું સેશન, મહેકતું જીવન. મહેકતું જીવન બનાવવા માટે મિત્રો આપણે હંમેશા દરરોજ જીનિયલી બનવું પડશે. યુઅર એવરી ડે ડેવલપ ધ યુઅર સેલ્ફ પર્સનાલિટી એન્ડ ઇમ્પ્રૂવ યુઅર સ્માર્ટ સ્ટડી વર્ક. એવરી ડે મીટ ધ રાઇટ પીપલ વિથ એવરી ડે રિસ્પેક્ટ ઓલ ફેમિલી મેમ્બર, મધર, ફાધર એન્ડ ઓલ યુઅર ફ્રેન્ડ્સ. એટીટ્યૂડ એ જ આપણું સર્વસ્વ છે. ડિયર બો, ઘરના નાના મોટા કાર્યમાં હંમેશા માતા પિતાને સહયોગ આપીએ. ઘરમાં બૂટ ચંપલ પહેરીને ન ફરીએ. પોતાનું ભણવાનું સ્થાન, ટેબલ, રૂમ, કબાટ બધી જ પોતાની વસ્તુને જાતે વ્યવસ્થિત રાખીએ. દરેક વસ્તુ ચોક્કસ જગ્યાએ હંમેશા ઘરની અંદર રાખવાનો આગ્રહ રાખીએ. સોસાયટી કે ઘરની આસપાસ પાડોશીઓને તકલીફ થાય એવી રીતે ઘરમાં મોટા અવાજે ટીવી, ટેપ, અન્ય સાધનો ન વગાડીએ. ડિયર બ્રો, ઘરમાં બહાર જ્યાં ત્યાં કચરો ન ફેંકીએ. ઘરની અંદર સ્વચ્છતા જાળવીએ. ઘરને મંદિર બનાવીએ. ડિયર બ્રો, મોબાઈલમાં વ્યર્થ સમયને ટાઈમપાસ ન કરીએ. દરરોજ 24 કલાકનું નિયમિત રીતે આયોજન કરી અને પછી જ પોતાના દિવસની હંમેશા શરૂઆત કરીએ. ઘરમાં મહેમાન આવે ત્યારે દરરોજ હંમેશા તેમને આદર આપીએ. શાંતિથી તેમની સાથે વાતચીત કરીએ, તેમનું સ્વાગત કરીએ, આદર આપીએ અને કોઈ દિવસ ક્યારેય કોઈનું અપમાન ન કરીએ. ડિયર બ્રો, દરરોજ આપણું વર્તન શાંત અને શિસ્તબદ્ધ હોવું જોઈએ. હંમેશા શિસ્તની અંદર રહીએ. બૂમો ન પાડીએ, ફરિયાદો ન કરીએ, અશબ્દ ન બોલીએ, ખોટા તોફાન ન કરીએ, આળસ ન કરીએ. આપણે આપણા પરિવારને, માતા પિતાને મદદરૂપ થઈએ. શાળા, કોલેજ, ઓફિસ જતી વખતે ભૂલ્યા વગર માતા પિતાને દરરોજ પગે લાગીને પછી જ ઘરની બહાર જઈએ. નિયમ ધર્મમાં દરરોજ ડરતા રાખીએ, આળસ ન કરીએ. ડિયર બ્રો, યુ આર રિયલી જીનિયલી એન્ડ ગુડ લિસનર. યુ આર એવરી ડે ડેવલપ ધ યુઅર પર્સનાલિટી એન્ડ ઇમ્પ્રૂવ યુઅર સેલ્ફ. સો નાવ every day speak 5 lines to yourself every day morning. I am the best. I am the best. I can do it. I can do it. God is always with me. God is always with me. I am a winner. I am a winner. Today is my day. Today is my day. સફળતા એની હસ્તરેખામાં નથી હોતી. સફળતા એની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. મિત્રો, મહેકતું જીવન બનાવવા માટે આજથી આપણા સેશનની અંદર આપણે શરૂઆત કરીએ છીએ અને આપણા જિંદગીના ઉપવનની અંદર સરસ મજાના ફૂલોને ખીલવીએ કે જેથી કરીને મહેકતું જીવન બીજાને ઉપયોગી બની શકે. સ્વ અને સમાજને ઉપયોગી બનવા માટે હંમેશા સૌના ગુણાનુરાગી બનીએ. હેવ એ નાઇસ ડે. સી યુ. બાય.